નમસ્કાર દર્શક મિત્રો, હિન્દ રક્ષક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હાલ આપણે કુતિયાણા ખાતે નગરપાલિકામાં પહોંચ્યા છીએ, જ્યાં આપણે સૌથી પહેલાં હિરલબા સાથે વાત કરતા જણાવીએ। હિરલબા, આજે આપણે જે ચૂંટણીની અંદર રિઝલ્ટ આવેલ છે, શું કહેશો? ભાઈ, અમારી મહેનત અને પ્રજાએ જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ માટે સૌ પ્રથમ તો હું કુતિયાણાના તમામ મતદાતાઓનો આભાર વ્યક્ત કરું છું। જે લોકોએ અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે એ વિશ્વાસ સફળ કરીને અમે બતાવીશું। અને 5 વર્ષમાં જે કાંદલ જાડેજાએ કીધું છે કે એક તક મને આપો, એ દરેકે સ્વીકારી છે અને અમને એક તક આપી છે। ત્યારે આ 5 વર્ષની અંદરમાં કુતિયાણા આખું એક નવું બનીને આવશે, એ અમારી જવાબદારી છે। હિરલબા, આજે જે આ ભવ્ય વિજય મેળવ્યો છે તેનો શ્રેય કોને આપશો? શ્રેય હું એટલું જ માનું છું, અમારી સચ્ચાઈનો। જાડેજા પરિવાર હંમેશા જે બોલ્યો છે ને એ પાયું છે અને લોકોને અમારામાં એ વિશ્વાસ છે। એટલે તો ભાઈ 1966થી અમારો જાડેજા પરિવાર હંમેશા પ્રભુત્વ ધરાવતો આવ્યો છે અને હંમેશા વડીલોના આશીર્વાદ, અમારા કુળદેવી એના બધાના આશીર્વાદ પણ સાથે લોકોનો અમારા ઉપરનો જે વિશ્વાસ છે ને, એટલે સાચો આમ ગણો તો સાચી જીત છે ને મતદાતાઓની છે।